સુરતમાં સરસના સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી રત્નાકર તથા પ્રશાંત કોરાત સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત નોંધાવશે. બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના આયોજનને સંગઠન મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સવારે 10:30 કલાકે શરૂ થનારી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ કાર્યકરોના સૂચનો અને અભિપ્રાય સાંભળશે તેમજ ચૂંટણી પ્રક્રિયા અને જીત સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપશે. શહેર ભાજપ પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠક દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારથી શ્રી ગણેશ રૂપે જોવા આવી રહી છે. આ બેઠક દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ લેવામાં આવશે. ડોક્ટર જાગૃતિ દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ, સુરત મહાનગરપાલિકા. આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું આજનો આ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને પડધમ વાગી રહ્યા છે ત્યારે નામે બધા મહિલા મોરચો સજ્જ છે ચૂંટણી માટે. કઈ રીતની રણનીતિ રહેશે? રણનીતિ બધી જે પ્રકારે છે એ રહેશે જ, અને એમાં પાર્ટી જેને જે ઉમેદવાર નક્કી કરશે કમળ સામે રહેશે અવશ્ય. ખાસ કરીને મહિલાઓ દ્વારા જે સ્વાગતનું આયોજન છે, શું મહિલાઓ આજે ખૂબ થનગની રહી છે. આજે આદરણીય વિશ્વકર્માજી, પ્રદેશ અધ્યક્ષશ્રી, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને જ્યારે પ્રશાંત કોરાટજી અહીં પધાર્યા છે ત્યારે અવશ્ય મહિલા મોરચો ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને એમનું દિલથી સ્વાગત કરે છે. રેડી? આપનું નામ? નૈનાબેન સંઘાણી, બરાસા, વોર્ડ નંબર 4. નૈનાબેન, કઈ રીતનું આયોજન છે આજે અને ખાસ કરીને મહિલાઓ દ્વારા સ્વાગતનું આયોજન છે, શું કહેશો? હાલ સ્થાનિક ચૂંટણીની તૈયારી ફૂલ ચાલી રહી છે. અત્યારે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ, પૂર્વ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણે હર્ષભાઈ સંઘવી, બધા અમારા નેતા ઉપસ્થિત રહેવાના છે અને આજે મહિલાઓમાં બહુ ઉત્સાહ